એએમસીના ફાયર વિભાગની સહાયક સ્ટેશન ઓફિસરના ઇન્ટરવ્યૂ વિવાદ બાદ રદ કરાવવામાં આવ્યા। કોંગ્રેસના વિરોધ બાદ સહાયક સ્ટેશન ઓફિસરના ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે। એએમસીએ ભરતીની લેખિત પરીક્ષા લેવા સૂચના આપી છે। ઉલ્લેખનીય છે કે એએમસીએ રાજ્ય સરકારના પરિપત્રનો ભંગ કર્યો હતો અને વર્ગ 3 અને 4ના કર્મચારીઓની ભરતી માટે લેખિત પરીક્ષા જરૂરી હોવા છતાં માત્ર મૌખિક ઇન્ટરવ્યૂથી ભરતી કરવા કોલ લેટર બહાર પાડ્યા હતા। કોંગ્રેસે વિરોધ કરીને ભ્રષ્ટાચારના આરોપ લગાવતા એએમસીએ મૌખિક પરીક્ષા કેન્સલ કરી લેખિત પરીક્ષા લેવાની જાહેરાત કરી છે। મોનિકા રાજપૂત સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મોનિકા, શું વિગત આ વિશે? બિલકુલ થી સંજીવની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીમાં કોઈ પણ પ્રકારની લેખિત ભરતી સિવાય માત્ર મૌખિક ઇન્ટરવ્યૂ લઈને ભરતી કરવાનો જે વિવાદ જે છે સામે આવ્યો હતો, જેની અંદર કોંગ્રેસના જે વિપક્ષ નેતા શહજાદ ખાને જે છે આ કૌભાંડને બહાર લાવ્યું હતું અને આ અંગે તેમને રજૂઆત પણ કરવામાં આવી હતી કે આ જે છે કે માત્ર લેખિત પરીક્ષા સિવાય જ મૌખિક ઇન્ટરવ્યૂ લઈને જ આજે ભરતી કરવામાં આવી રહી હતી। સમગ્ર મામલે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમને એવું જણાવ્યું છે કે જે નિયમનું આ ભંગ થયું હશે તો આ જે ભરતી જે છે કેન્સલ કરવામાં આવશે। ધન્યવાદ મોનિકા, જાણકારી બદલ। ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસરની જે રિક્રુટ થવાની છે એની અંદર જે ઉમેદવારોને સીધા આપણે વાત કરીએ કે કોલ લેટર આપીને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ચોક્કસ આપના મારા કહેવા માગું છું, કોઈ પણ પ્રક્રિયા હોય એ સરકારના નીતિ નિયમ પ્રમાણે જે ભરતી પ્રક્રિયાના નોર્મ્સ હશે એનું ચોક્કસ પાલન કરવામાં આવશે। કદાચ જો ડાયરેક્ટ બોલાવવામાં આવે તો એ પરીક્ષાને કેન્સલ કરવામાં આવશે અને સરકારના નીતિ નિયમ પ્રમાણે આ પ્રક્રિયા જેટલા પણ સ્ટેશન ફાયર ઓફિસર લેવાના હોય એ લેવામાં આવશે। એના માટે આગામી સમયમાં ટૂંક સમયમાં અમારા એડમિન વિભાગ તરફથી એનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે।